કોઈ ઘરે ગાવતા નથી મારા હાડ્યા. આટલું જટ વેસાઈ જાય ઘરે જવું છે. આ તો થાકી ગઈ છું. સવારની આ તું લેવા ગઈ બજારમાં, ત્યાંથી લઈને આવી, વળી પાછું ગોઠવ્યું, વળી પાછી એમાં એ હું છે આવી રીતના શીખ ખાવાની હોય? અરે શરદી થઈ ગઈ એટલે. વાવ, આ કેમ આપ્યું? તું થોડી નાખ ધોઈ નાખ હંધુઈ. અરે તોડવા નથી આવ્યો, લેવા આટું આવ્યો. મારા ઘરમાં લટકાવા ને એટલે સફરજન. એ આવ્યું છે 200 રૂપિયાનું. એક કે બે? એક જ આખી આ એક હર 200 ની. તો બે લેવી હોય તો? બે લેવી 400 ની. પછી આ કેરીની? ઈ 200. આય 200. 200 જ છે એના. પાકેલી કેરી હોય તો સમજા કે 200 રૂપિયા કિલો હોય. એ તો આ 200 ની છે, આમ તો પાકેલી જ છે. આ ભાઈ તો આ તો 100 પીસ ની હે. ઓલી તો મોઢામાં નાખીને ખાવાની કેવી મજા આવે. હે લેવાની છે? લેવાનું તો છે, પણ કઈ ખરખું કરી દો એટલે લેતો જાવ. ઈ હરખો એટલે એટલું જ થાય, એનથી કઈ ઉપર નીચે ન થાય. વધીને આલો ને 20 રૂપિયા ઓછા થાય. ગુલાબ કેમ આપ્યો આ? ઈ 150. એની યાર પાણો ફ્રી. પાણો ઈ ઉડે નહીં એટલે રાખ્યું હે મીક ને ભાઈ. લાવો ઈ લેવાનું હે. પછી આ એના હે ને 120. સુગંધ આવે એવું હે? ઊંઘો તો એમાં સુગંધ આવે? આ ખોટા છે, 100 પીસ ના છે આ. ખોટા ના હું તમને પૈસા દેવાના હોય હવે. એ શેના પૈસા દેવાના એટલે? આ કે મારે મફત ન થયું. મારે આવ્યું હે, તને ખબર હે? તને હું 120 માં દઉં હો. આવ્યું છે 150 નું. 150 નું આવ્યું ને 120 માં દ્યો. તો એક કામ કરો, બે આપી દ્યો હવે. હાલો. લા આ તૂટેલો સામાન હે તમારો, ક્યાંથી બઠાઈ આવ્યા હો? એ તૂટીને જ ગયો, એ તને ન ખબર હોય. એક કામ કરો, પેક કરી દો. હાલો 3-4 પીસ બધાય જેટલા થાય ને એટલા પેક કરી દો. જો પેલા બે આ એલા એ ભગવાન, આવા નવા જ ગરક ભટકાઈશ મને તો. લેવાની હોય તો હુકમ મારી યાર માથાકૂટ કરવા આવતા હશે. આખો દીમાં કોઈ જડતું જ નહીં હોય. ક્યાંથી કોણજાણ હાઈલા આવે મોઢા ધોયા વગરના ઉઠીને. મને એક તો ઓ વાવ, નાઈસ એપલ અને નાઈસ ગોલ્ડ. તમારું તમારા કાનનું ગોલ્ડ, શું હે? તમારા ગળાનું ગોલ્ડ. અરે પણ હું છે તમારામાં શું લેવાનું છે? તમારા ફૂલના સફરજન બહાર રખડે છે. ફૂલના સફરજન બહાર રખડે? અરે એ બેન, ફૂલના સફરજન બહાર નથી રખડતા. તો ઈ સફરજન ને નોખું એક પડી ગયું છે. એવું હે? મેં કીધું આ સફરજન કેમ બહાર આટા મારે હે? હા, તમારે ચોટાડવાના છે. જો ઈ આમ વયું ગયું રડીને. લઈ લ્યો. માર મફત નથી આવતું હો. એક વસ્તુ મારે કિંમતી છે. અમાર લંડનમાં ખબર છે આવું ફાલતુ વસ્તુ અમે રાખી જ નહીં ઘરમાં. રસ્તો ઓલી બાજુ છે, દેખાડું? આવું ને લગી ન દેખાતો જ હા તો વાંધો નહીં. એટલે ચશ્મા પહેરીને આવી. અરે ઊભા તો રહ્યો. આ ચશ્મા હે ને અહીંથી અહીંયા લગાડો. જો દેખાડો રસ્તો ઓલી બાજુનો હે. હા, તમારા લંડનમાં જે રીતનું હાલતું હોય ને એ રીતનું અમારે અહીંયા ન હાલતું હોય. બરોબર? અમારે અહીંયા હે ને અલગ અલગ પ્રકારનું જ હાલતું હોય. અમાર લંડનમાં ફ્લાવર એટલે કે ફૂલ કેવા હોય ખબર છે? કેવા હોય? તમે જોયાય ન હોય કોઈ દી એવા હોય. કેવા હોય? કેવા હોય? કેવા હોય? કેવા હોય? એવા હોય? એવા હોય? એવા હોય, એવા હોય, પણ કેવા હોય? એવા તમે જોયા ન હોય. કેવા ન હોય ઈ કે ને મને. આ તમારું મોઢું જોયું છે? તમે જોયું છે? હા, લંડન થી આવેલી હો. તો આરતી ઉતારું તમારી. આમ ખાલી આમ જો આમ નીકળું ને રસ્તામાં આમ નીકળું ને તો બધા જોતા એક મિનિટ. ઈ આમ નીકળો પણ આને નો નીકાળવા દેતા હો. તમારો આ શું કહેવાય? દાડમ. આઈ દાડમ. એ વેચવાનું હોય તો બોલો ને, મારા ઘરમાં લગાડું. બાકી આવી વસ્તુ રાખતી જ નથી. એક તો તમારે લેવી છે હા, અને આવી વસ્તુ ઘરમાં રાખવી નથી. હા, ઈ તો હું મારા ઘરમાં બધી આમ પ્રોફેશનલ વસ્તુ હોય. પ્રોફેશનલ. હા, તમારું પ્રોફેશનલ. હા, પ્રોફેશનલ નહીં, પ્રોફેશનલ. ઇંગ્લિશ. હા, ઈ જી હોય તમારું તમારી પાસે રાખો. તમારી ઇંગ્લિશ ની તો ઘરે રાખો. મારી પાસે શીખવા આવી જાજો. ન આવડે ને તો રસ્તો ઓલી પાસે. હાલો મને એક ફૂલદાની દઈ દો. કઈ લેવાની છે? આ તો તમારા મોઢા જેવી છે. હો? કાઈ નહીં. એ તમે લેવામાં ધ્યાન રાખો. મારા હે ને આ હંધુઈ બહુ હાસવી ધ્યાન રાખી લેવાનું. હળી ગયેલું વેચો હો તમે એટલે. તમને એવું કોણે કીધું ખડી ગયેલું વેચું? હું કહું તમારે લેવું છે? લેવું જ હોય ને. લેવું હોય ને તો લેવો. બાકી મારા સામાનને હળી ગયેલું ન કહેતા. ભણેલ ગણેલ હોય ને એટલે બધી ખબર પડે. બાકી તમે ગામ વાળાને ધોતી હગો. આ બાજુ આમ.
ઓલો રસ્તો રે ને હા ત્યાં આનથી ની હારા મળશે હો હા વાંધો નહીં જાવાલા આ તમારું લંડન નથી બરોબર મૂકી દો આ તો આવું ને આવી દુકાને હું આ દુકાન નીકળો એ ગઈ મારી બેટાની પણ ક્યાંથી કોદળ આવી હતી કમર ઘાઘરા વાળી ઓહોય એ ઢોલીડા ઢોલે ને વગાડ મારે ફૂલ લેવા છે આવો નવજો એલા પણ ઊભો તો રે પૈસા દીધા વગર ક્યાં પૈસા નથી દીધા એઠું મી સોરી બેન હું ભૂલી ગયો છું મારા બેટાનો મને ઘર બેસડાવીને કોઈ તો ફૂલ લઈને ફટકો છો બેરા સફરજન હેરાઈ રહ્યો છો તમે હા ખા હારું છે સારું છે અરે એકદમ મીઠું છે ખા હું ખાય મેં લીધો ને ઓલા મેલી દે નો ખવાય તારે મારે ખવાય ના ના ખા તું ખા મને સફરજન એ ખાવાનું ખા આમાં કલર ઉસકો બેન સફરજન માં ડુપ્લિકેટ લાગે એ બોઘા જેવા તને દેખાતું નથી આ ઝાડવા ખોટા છે વેસું છું ફૂલ નહીં 100 પીસ નું વેસું છું ઈ હોય લઈને નીકળી ગયા છો ખોપારાવ અરે આ ઓલું આપણે ઘરમાં ખબર ઓલા કાંજી ફૂલડા રાખે છે તોરણીએ કટિંગ કાઢતા હોય ઈ છે આ. તમે તો કીધું ખા તમ તારે મોજ કર દીકરા હા પણ મેં તો કીધું આને ખબર પડતી ઈ છે પણ મને થોડી ખબર હતી કે આ બુદ્ધિ વગરનો છે હા બે ભાઈ હા. તો વાત રેડી ચાલે એટલે નહીં કહેવાનું મને આય બુદ્ધિ વગર હા ઓમાય આજુબાજુમાં ગાંડા હું છે લેવું છે હવે તું મૂકો નો રે આ જો પાછો આને કઈ રીતે શરમાઈ જાય પાછો એટલે આ કોણ છે મને હું ખબર લે આ કોણ છે ઈ માણા હે રો મીનો તો હું હે સનો રાખે ને કોણ અલા સનો રાખે મારા દીકરા રેવા દે માણા હું બહુ ખુશ થયો તો આ પહેલી વાર મેં હું જોયું બેન મસ્તેનું હતો ફૂલરા તો હારા હે તમારા હાલો ના એક પાર્સલ કરી દો હાલો ફૂલ આવ્યા આમ જોઈ ને આવડે છો બેન વેચતા બેન અમે આ ધંધો સંભાળી લઈ તમે જાઓ એના ક્યાંકથી પાણા મારે કોક મને એક પગમાં લાગ્યો ના ઓલો ગાંડો રહ્યો બહાર ગાંડાને આ બેની તમારી ગાય ધ્યાન રાખજો કોક ચપકાવી દે તમને કે મારી ગાય ક્યાંય નથી ગઈ મારી ગાય અહીંયા છે બરાબર છે ગાય નહીં ઓલો ગાંડો કહું હું હા ઠીક ગાંડો ગાંડો હા. પેલા માઈટ બેન અમે વેચી એક તો મારી જગ્યા અને મને બે અહીંયા ઊભી કરીને બે સાઈડમાં ઊભી રાખીને તમે બે બેહી ગયા છો વેસા હાલો ફૂલ આવ્યા નીકળો આ 500 ના ફૂલ આવ્યા પણ લેવું હે મારે પણ આ ગાંડા જેવું લાગે મુઈ આ પૈસા હે મારી પાસે આ લુગડા ફાટી જાય શુક્રવારી ના લુગડા છે મૂકી દ્યો હાલે તું બાઈ ધારે કવે લેનો ઓલો ફૂલડું લઈને વયો ગયો પૈસા દઈને ગયો હવે. પૈસા દઈને ગયો હા. કેમ હા. પૈસા દીધા આ તારી આ તો કીધું નક્કી કર્યું તું કે કોઈ લઈ ન જાવ થઈ વાંધો ને ભલે ને લઈ ગયો પણ ત્યાં હતી 60 રૂપિયા વાળો ભલે લઈ ગયો આમે પાછું 150 રૂપિયા કામીએ લીધા ને માણ માણ આયા બેહાણું એક તો પવન નું કેરેટ રહેતું નથી ઉડી જાય છે ભાઈરા કરી શીકલા આમાં કરવા પડે એમ છે હાલો હવે તમારે બેયને જે લેવું હોય ને એ લઈ લ્યો હું લેવું છે તમારે ઘરે થઈને તો હાવ હક નથી લેવા દી. તમારે ઉઘાડા પગની માનતા છે હા એ મમ્મી મને આ કેરી લઈ દ્યો ને મને બહુ એ કેરી પાકી નથી બેની ઝાડવું છે ખોટું પણ તમને શું થાય છે ઈ ખોટું મને ખબર છે મારા રૂમમાં રાખવા હાટું લીધું હા ઠેક તો આલ્યો ને આમ જો આ દાયડમ છે આ સરસ જો એ આ વસ્તુ લે ને તો સારી લાગે આ વસ્તુ આ સ્ટ્રોબેરી હે સ્ટ્રોબેરી મને ગમે ઈ લેવા દ્યો ને એલા ભાઈ આ કોણ છે બેન એ મારી દીકરાની વહુ છે બાય આ દેરાણી મમ્મી એક આ પાસે જોવો તો પડી છે. કેવું મસ્ત છે મંગળસૂત્ર પહેર્યું મને લઈ દ્યો ને આની આગળથી એલા એને અરે પણ આ મંગળસૂત્ર દેવાની વસ્તુ ન હોય કઈ તમે પેલું કયો સી ને. થોડું દઈ દે તું તો હાવ કેવી કહેવાય અને એક આ દેરાણી એક વાહે પડી છે અલા નોખું થાય એમ મારા નહીં. પર હમતીને મમ્મી ગમે એ મને બધું લઈ દ્યો અરે આખું તમારું કેટ લઈ જજો તમે મારી વાત તો સાંભળો તમારું નામ શું મસ્ત લાગે આમ જોવો તો મમ્મી ઈ હું નો દઈ આ શકું હોય છે. ઈ હું બેન અહીંયા હું એક વાત કહું આ મારા ઘરવાળાની નિશાની છે અને હું આ કોઈ નો દઈ શકું થઈ જા તમને પાવડર તો જોવું ઘેડો પાવડર હા ઈ ઉઘડી ગયો છે બહુ હાસી વાત છે એ તને તો આખા ગામની પિંચા આ પંચા હા ખરા તમે તો બોલો માં સાંભળો હું શું કહું છું તમારું નામ હું રાધા તમારા વહુ તો બહુ દેખાવડા ને સરસ છે હા. પણ મને લાગે છે ને એને બોલવામાં થોડુંક હે ને હા બહુ ધ્યાન રાખવું પડે એમ છે આ હું થઈ તમારા દેરાણી દેરાણી છે બાઈ હા તમે આવા હટા કટા ને તમારા દેરાણી કેમ આમ હૂક લકડી છે એલી એને એમાં લોહી એવું છે કે લોહી સડતું નથી કામ બહુ કરે મારી પણ હારી તમારે હું લેવા દેવા ઈ જેવા હોય એવા અને જો ને ઉઘાડા પગે એને માનતા છે એક લીધી છે ચંપલની
કેમ હવે શેની ટેક ઘરવાળા તો મળી ગયા ને આવી સરસ જેઠાણી મળ્યા આવા સરસ ઓ બટા મળ્યા હે હવે શેની ટેક હા ઘરવાળો કેવો છે એલા આવડા કેવો છે? એક એના વાર જોઈને તમે ફિદા થઈ જાવ. ઓહો એવું બધું છે? એટલે જ મેં કીધું આ ફિદા થઈ ગયા છે ને એટલે તો દુબળા રહી ગયા હે મારે હું લેવા દેવા છે મને આ ફૂલડાનું કહેવાનું. હા હા આ ફૂલના એને 150 રૂપિયા છે અને 200 છે અને આ હાયરું રહી ને ચડાવોમાં ઈ 10 મહિનો દીએ કોઈ એ બેન ના લાખવાની વસ્તુ હે ભંગારમાં નહીં આ તમને લાગે આઠ અમેરિકાથી માલ લઈ આવું છું આ અમેરિકાના જો જામાં નકરી રાજ જ છે જો. ઈ તો રસ તમને ખબર તો છે એક તો આ સોમાહાનો પવન ઉડી ઉડી ધૂળ બધી એની પર સડી જાય અને હું કાયમી અહીંયા જ બેઠી હોય લઈ લે ને બાય હવે તને આવું માન રાખી હા બસ લઈ લે ને બાપા બે ગમે છે તો લઈ લે તને ગમે છે તમને માથામાં ટોલા રખડે એ બેન તમે બોલો ધ્યાન રાખો ટોલા નો હોય ધૂળ ઉડે હે જો તો આ મમ્મી આમ જો નીખું જો તો એ બાપા જો તો એ તમારે એનાથી હું લેવા દેવા છે તમે તમારું જે લઈને વસ્તુ જવાની લેવ ને મારા માથામાં હું છે ને હું નહીં તમારે ક્યાં જોવાની જરૂર છે આને તો કહેવાય નહીં આ તે બેન તમારે કેટલા ત્યાં આલે આ વો રિંગ કરો ગજબ છે મારી મને લાગે તમારા વહુ ને હે ને કઈ? થોડુંક ઢીલો લાગે આટો એને થોડોક ટાઈટ કરાવી જો ઢીલો નથી કોકને ઢીલો આમ જો કરી તો શિલ્પા કાકી અહીંયા નામ લખાયું આ કેનો અક્ષર હે હે એ મારો છે મારો ને મારા વરનો બહુ આ તમારે આલે પીસું ને. હા ઉમર ઘરવાળાને બહુ એટલો બધો પ્રેમ કરું છું હવે તમારે આમાં કઈ લેવાનું છે અમાર ઘર તમને મને આમાં એ તમે આ તમારા ઓ બટન લઈ જાઓ અને આના હે ને મને ખાલી 400 રૂપિયા દઈ દો તો તમે છૂટા તમે સાના હાલ એ 400 નો હોય રેવા દ્યો મમ્મી ના મમ્મી ન જોતા એ હું સમજી લઈશ તમે બે હાલતીઓ થાવ હા 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 ઓ આઈ જો એ બાપા આઈ જો એ બે એ આઈ જો ઓ બટા રજા કરીને ખમૈયા તમને બેન આ બાયુ થીન તો હું હદ પામી ગઈ છું બાપા રે. એકવાર મારી હાહુએ એકવાર મને આ ડોબા જેવું બન ડોબકાડ દીધું અને એકવાર આ મારી આકડા સાના રહી જાઓ રોતા નહીં સાના રહી જાઓ આયલા રાખે તમારા પૈસા હાલા ઓલો તઈ આઈ જો એકવાર એ ઓલી રહી ને ઈ મારી વાહ પડી ના ના સાના રહી જાઓ પૈસા આયલા રાખે એલા ભાઈ તમારા ઘરની માથા કોડા મારી પાસે હું કામ કયો છો મારું દુઃખ કોને કેવા જાઉં હવે કોઈ આવવાનું છે કે નથી આવવાનું નકર પછી હું હે ને હાલતી થઈ જાઉં લાઈ બે હવા દે ઘડીક આ નવા નવા વેચવા આવ્યા લાગો હો હા આહાહાહા. આમ બેન થોડક અરે વિહામાં ખાઈ લો ફૂલ આયા છે હા તે હું હરખો બેઠો લેવલમાં કઈક લેવું હોય તો લેવાય એમ છે આ કેદીથી વેચવા મીધા યાર આમ તો અહીંયા હે ને એક વરસથી વેસું છું તમને આજ નજરમાં આવી લાગુ છું આવા બધા લઈને નથી આવતા એટલે કોઈ ફૂલ એટલે ફૂલ લેવા જવું આમ હે કયા ફૂલ લેવા છે તમારે ચેક તો કરવા દો કઈ તમે કયો એમ સીધામાં લઈ જ લેવા પૈસા છે દેવા તમારે હા જોઈ લ્યો કેતાય જ આખું કેરેટ દઈ દો જોઈ લ્યો હા રે ના કેરેટ બેરેટ તમારી પાસે રાખો આનો શું ભાવ છે એ લાત ખરી ગયું હા એ આંધા છે ને ગળા ગામથી આમથી આમ ફેરવા રાખે આ ગોલાનો શું ભાવ છે એમ કહું એ ગોળો હાથ સફરજન છે સફરજન હા સફરજન ઉતે રાખવા મીડા તમે આનો શું છે અરે એક નો આવે આખી હાઈટ જો દેખાય છે હા આ પણ હું એક આનું બધાયનું જ હું તમને કહું છું આ એક આવે ખાલી 150 રૂપિયાનું 150 રૂપિયા તો કઈ હું 50 રૂપિયાનું દઈ દઉં હવે શુક્રવારી માં રવિવારી માં 60 ના જડે જ છે તો ત્યાંથી લઈ આવો અરે તમે ગામડે દેવા આવો એટલે મોંઘા રાખીને બેઠા જેવું છે ને પેટ્રોલ ને ભાડાના ને હા બસ એ સમજી ગયા તમે બહુ ડાયા છો એમ તો હું હા દાયો તો પહેલેથી સૌ ભાઈ આલ્યો હજી કેરી છે જોતી હે આલ્યો આનો ભાવ છે આલ્યો આનો આલ્યો દાયામય છે આલ્યો બહુ પૂરા હજી કઈ બીજું ફરૂટ લેવું છે ફરૂટ માં શું છે સફરજન છે સફરજન તો લીધા છે કેળા નથી કેળા નથી કેરી હતી દાયમ હતા સ્ટ્રોબેરી હતી બસ અને સફરજન હતા આને શું કહેવાય ખજૂરી એ ફૂલ છે ફૂલ ગુલાબના હા આના બેના કેટલા આના 150 આના 200 ના એ કાંઈ નથી જોતો હાલો ના એ ફૂલ ઘણું લાવો 1 2 3 આ 3 ને 4 આના પોતે પૈસા દેવા જો કા તમારે મફતમાં લઈ જવું છે એ તો આ ખંભે સોટી ગયા તમે ભૂલી જાઓ એટલે તમે લીધું તોય લાવો આવો 5 રૂપિયા એ 5 રૂપિયામાં કાઈ નો આવે મૂકો પેલા તો કેટલા દેવાના હતા 1 2 3 ને 3 4 ને તો તમારા છે 800 રૂપિયા બહુ જાજા થઈ ગયા હાલ્યો બે 500 વાળ્યો એક જ છે હજી એક દિયો
અરે ભાઈ તમે તો આ કીધું ને તમે આ બધી ખબર પડવા માંડી છે આઈ તો જાઓ હજી બોલ લાવો તો ખરી એક 150 આલ્યો. કંઈક હાલો આવી જાઓ તઈ ઉભા રહ્યો આલ્યો આ બે રેડી 1000 પૂરા હા ઘર બાજુ આવતા રહેજો હા ચા પાણી બનાવી રાખજો આવી છે હો? રાખી હા હા સારું આવી જાઓ આખા દીનું વસૂલ વળી ગયું આવા એક કદા હે ને આવી જાય ને અડધા ગાંડા તો મારું કામ થઈ જાય એને એટલું બધું શું કરવું હોય છે એ તો ઠીક તમે કુવારા છો કે પૈણેલા ફૂલે ફૂલ પૈણેલા ઓહ બિસાકડો મને લાગે બાયડીથી કંટાળેલો લાગે છે હાલ તારે મારું કામ પૂરું થઈ ગયું હું મારું કામ પતાવીને નીકળું અહીંથી કાલ પાછો બીજો ફેરો